નમસ્કાર દોસ્તો, કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા ખૂબ જ મજામાં હશો. વેલકમ બેક ટુ અવર ચેનલ મમ્મીની દુનિયામાં. તો મમ્મીની દુનિયામાં આપનું હાર્દિક સ્વાગત છે. તો આ ચેનલ ઉપર તમે ફિટ કેવી રીતે રહી શકો, 40 વર્ષ પછીની જે મમ્મીઓ છે એ કેવી રીતના ફિટ રહી શકે, એના માટે હું ખૂબ જ સરસ વિડીયો લઈને આવું છું. તો આજનો મારો વિડીયો છે એક ફાકી, એક ચૂરણ, કે જે એક પાવડર છે, કે જે પાવડર તમે ડેઈલી કન્ઝ્યુમ કરશો તો તમારો વેટ લોસ કેવી રીતે થાય છે એની એક સરસ માર્ગદર્શન, એક સરસ માહિતી લઈને હું આજ આવી છું. તો ઘણા લોકો કેવા હોય કે જો આજે દુનિયામાં વજન ઉતારવું હોય એના માટે ઘણા બધા રસ્તા છે. ઘણા લોકો ડાયટ પ્લાન છે કે પોતે બાફેલું ને શાકભાજી અને ફ્રૂટ્સ ને એવું ખાઈને વજન ઉતારતા હોય. ઘણા લોકો કસરત કરીને જીમમાં એટલો બધો પરસેવો પાડીને પણ પોતાનું વજન ઉતારતા હોય. તો પાતળા થવા માટેના ઘણા બધા રસ્તા છે કે તમારે ડાયટિંગ કરીને પણ થઈ શકો છો અને એક્સરસાઇઝ કરીને પણ તમે તમારું વજન છે એ ઉતારી શકો છો. પણ ઘણા લોકો કેવા લેઝી હોય કે તેઓને ડાયટિંગ પણ નથી કરવી, ખાવા પણ એટલું જ હોય છે અને કસરત પોતાના શરીરને એકદમ કઈ કહેવાય ને કે જરા પણ તકલીફ આપવી નથી. તો એવા લોકો માટે જે આજનો મારો વિડીયો છે ને એ લોકોને ખૂબ જ હેલ્પફુલ થવાનો છે. તો આજનું જે આ પાવડર, જે ચૂરણ છે એ તમારે કેવી રીતના બનાવવાનું છે અને એનો યુઝ કેવી રીતના કરવાનો છે અને કેટલો સમય સુધી લેવાનો છે, એ બધી જ ઇન્ફોર્મેશન હું તમને આ વિડીયોમાં આપવાની છું. તો આ જે પાવડર છે એ તમારે બનાવવા માટે ક્યાંય બહાર જવાની જરૂર નથી. તમારા કિચનમાં આસાનીથી તમને આ બધી સામગ્રીઓ છે એ મળી જશે અને તમે આરામથી કોઈ પણ સાઈડ ઇફેક્ટ વગર તમે આ પાવડર છે એને તમે કન્ઝ્યુમ કરી શકો છો. અને એને પ્રિપેર કરવાની જે મેથડ છે એ પણ એકદમ સહેલી છે કે કોઈ નાના બાળકને પણ જો તમે કહેશો ને તો એ પણ તમને બનાવીને આપી દેશે. એટલું ઇઝી છે કે કોઈ પણ લેઝી માણસ છે એને આરામથી પોતે કન્ઝ્યુમ કરી શકે છે. તો આ પાવડર બનાવવા માટે તમારે શું શું જોશે? તો આ પાવડર બનાવવા માટે સર્વપ્રથમ તમારે જોશે 4 ચમચી મેથી. હવે મેથી છે એને તમારે થોડીક ગેસ ઉપર છે થોડીક શેકી લેવાની છે, એકદમ માઇનર, બરાબર. પછી 4 ચમચી તમારે જીરું લેવાનું છે. જીરાને પણ તમારે માઇનર, સાવ માઇનર છે એને શેકી લેવાનું છે. થર્ડ વસ્તુ છે અજમો. અજમો પણ તમારે 4 ચમચી લેવાનો છે. એને પણ તમારે થોડોક આછો રોસ્ટ કરી લેવાનો છે. અને ચોથી વસ્તુ છે કે જેને કહેવાય સોફ, વરિયાળી. વરિયાળી પણ તમારે 4 ચમચી લેવાની છે. આ ચારે વસ્તુ તમારે ઇક્વલ પ્રમાણમાં લેવાની છે. જો તમે એક નાનો કપ લ્યો છો તો તમારે ચારેય એક એક કપ ભરીને લેવાનું છે. એક બાઉલ લ્યો તો આ ચારેય વસ્તુને તમારે એકદમ સેમ ક્વોન્ટિટીમાં લઈને એનો મિક્સર ગ્રાઇન્ડમાં તમારે એકદમ બારીક પાવડર બનાવવાનો છે. અને એ એક કાચના કન્ટેનરમાં ભરવાનો છે. કોઈ તમે પ્લાસ્ટિકના એવા કોઈ ફાલતુ ડબ્બામાં ના ભરતા પ્લીઝ. કાચનું જે કન્ટેનર, જે એરટાઈટ કન્ટેનર હોય ને એમાં તમે સ્ટોર કરીને તેને તમે 15 થી 20 દિવસ સુધી બનાવીને તમે રાખી શકો છો. અને જ્યારે પૂરો થાય ત્યારે તમે પાછો બનાવો. હું તો એમ કહું કે બહુ ઝાઝા પ્રમાણમાં, ઝાઝી ક્વોન્ટિટીમાં તમે ના બનાવો. 10 થી 12 દિવસ ચાલે. એક વખત તમે બનાવશો એટલે તમને આઈડિયા પણ આવી જશે કે મારે કેટલું બનાવવું જોઈએ. હું તો કહું કે ખાલી 2-3 ચમચી પણ તમે બધી વસ્તુનું લઈને બનાવો છો ને તો પણ તમારે ઇનફ છે. પછી ત્યારબાદ હવે શું કરવાનું છે? તો આ તમે કન્ટેનરમાં ભરી લીધું. ત્યારબાદ તમે સવારે જ્યારે ઉઠો છો, ફ્રેશ થાવ છો, ત્યારે તમારે એઝ અ મોર્નિંગ ડ્રિંક તરીકે તમારે આ પાવડર લેવાનો છે. હવે શું કરવાનું છે કે 1 ગ્લાસ ગરમ પાણી તમારે ઉકળવા મૂકવાનું છે અને એમાં આ જે પાવડર છે એ એક મોટી ચમચી ભરીને એ પાણીમાં તમારે નાખવાનું છે. અને એ પાણીને ઉકળવા દેવાનું કે જ્યાં સુધી 1 ગ્લાસમાંથી પોણો ગ્લાસ ના થઈ જાય ત્યાં સુધી તમારે એકદમ મસ્ત ઉકાળી લેવાનું ઢાંકીને. ત્યારબાદ ઠરી જાય એટલે એને તમારે ગાળી લેવાનું અને એમાં તમારે અડધું લીંબુ નીચવાનું અને પિંચ ઓફ તીખા અને પિંચ કાળું મીઠું નાખી અને એનો ટેસ્ટ પણ એટલું સરસ આવે કે એમાં તમને એવું ના થાય કે આ નથી ભાવે એવું. એટલે લીંબુ જે આપણે મેથીને યુઝ કરી છે એટલા માટે આપણે એમાં લીંબુ અને તીખા અને મીઠું નાખશું એટલે એનો ટેસ્ટ છે આખો ઇન્હેન્સ થઈને બહાર આવશે અને તમને એ ભાવશે પણ ખરા. એટલે સવારે એમ્પ્ટી સ્ટમક તમારે આ 1 ગ્લાસ છે એ પાણી ડેઈલી પીવાનું છે. આનાથી તમે જોશો કે મારા ઘણા બધા એવા ફ્રેન્ડ્સ છે કે જેને મેં આ
કીધું હતું કે તું આ રીતે કરીશ તો તારો વજન 100% ઉતરશે. અને એ લોકો આ ડ્રિંકને શું કહે છે ખબર છે તમને? મેજિકલ ડ્રિંક તરીકે ઓળખે છે. અને ઘણા લોકોએ પોતાનો એટલો સરસ વજન ઉતાર્યો છે. પણ એની સાથે એક વાત તમારે મેક શ્યોર કરવાની છે કે બહુ જંક ફૂડ છે, બહારનું જે સમોસા, પીઝા, બર્ગર છે, આ બધું છે, એ થોડાક દિવસ તમે આ પાણી લ્યો છો, આ પાવડર લ્યો છો, ત્યાં સુધી તમારે આ બધું ફાસ્ટ ફૂડ છે એ કાંઈ લેવાનું નથી. અને સુગરનું પ્રમાણ પણ થોડું તમારે ઓછું કરવાનું છે. ભલે જમો, હું એમ નથી કહેતી કે સાવ સુગર તમારે કટ ઓફ કરવાની છે, પણ ખાંડના બદલે તમે ગોળ છે, સ્ટેવિયા છે, ખજૂર છે, આ બધું લઈ શકો છો. અને બીજું કે જો જેટલું બને ને એટલું રાત્રે લાઇટ જમો અને વહેલા સૂઈ જાઓ. બસ આટલું તમે કરશો ને તો એના માટે તમારે બીજી કોઈ ડાયટ કરવાની જરૂર નથી. ખાલી ખાંડને કટ આઉટ કરવાની છે અને આ ડ્રિંક લેવાનું છે. તમે મહિનામાં 4 થી 5 કિલો વજન છે ખાલી આ પાવડર પીને પણ તમે ઉતારી શકો છો. તો તમને આ વિડીયો મારો કેવો લાગ્યો? જો તમને આ મારો વિડીયો ગમ્યો હોય તો તમે તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી સાથે શેર કરવાનું ના ભૂલતા. અને જો તમે પહેલી વાર આ ચેનલમાં આવ્યા છો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ સો મચ.